એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો? બધા મજામાં હોત કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 8 અને હું બનાવું છું અત્યારે હરીમાં તો ટિફિનમાં બને છે આપણે રીંગણ બટાકાનું શાક, બનાવવાની છે ભાખરી. તો કંઈ નહીં, ચલો આપણે લોટ બાંધી નાખીએ અને શાક આપણું બની જાય. તો જો આપણી ભાખરી બની ગઈ છે અને શાક બી ભરાઈ ગયું છે ડબ્બામાં. 2 ડબ્બા ભરવાના છે કેમ કે 2 ટિફિન બનાવવાનું હતું એટલે કંઈ નહીં, ચલો ભાખરીની પેક કરી દઈએ, ટિફિન ભરી દઈએ, એના બેગમાં છાશ ભરી દો અને નાસ્તો આપી દો. એટલે નાસ્તો ભરી હા ગરમીનું કાંઈ નહીં, છાશ તમે પી જાઓ છો, આમાંથી પીતા નહીં. આજે ઓલાને આપી દેજો પીવા. આખી રાત ઠો ઠો કર્યા કરે. તો કોણ પી જાય છે? ટિફિનમાં આખી બોટલ નાખું છું છાશની. તો गर्मी पड़ेगी नहीं, गर्मी तो बाकी बंद हो जाए. ये बड़ी अच्छी बात कही आप. ના કહેતા હતા મને આમાં સ્કૂલમાં આવતું એવું ભણવામાં આવતું. હા બધું આવતું એવું કે બાષ્પીભવન થાય તો ગરમીનું આમ ઉડી જાય બધું. તો આ ઘરમાં પાણી કેમ નથી વહી જતું બ્રિજમાંથી? આ ગોળો ભર્યો, ફિલ્ટર ભર્યું, બ્રિજમાં હોય. પાણી ગોળામાં આવે ને. અને મને ખાવા મળી. ટાટા બાય બાય, સી યુ. તો ચલો આપણું બધું કામ તો થઈ ગયું છે. હવે મારે નાસ્તો કરવાનો બાકી છે કેમ કે રોજ હું લેટ જ નાસ્તો કરું છું. તો ચલો હવે ભાખરી તો બની ગઈ છે, ચાય બને છે. મમ્મી કે હું બનાવી દઉં છું. ચા બની જાય એટલે આપણે નાસ્તો કરી લઈએ. અને ગટુ જો નીચે રમવા ગયું છે અને સમથિંગ 11 જેવું વાગી ગયું છે. અત્યારે હું નાસ્તો કરું છું કેમ કે થોડીક વાર હું પાછી સૂઈ ગઈ હતી એટલે. તો જો ચા ભાખરી અથાણું ને ગટુના બિસ્કીટ હું ખાવા બેસી ગઈ છું. ત્યારે હું ખાવાનું ભાખરી ખાવી છે. લે લે લેલા લઈ લે જલ્દી હાલ. ગુડ મોર્નિંગ કર દે બધાને. કેમ છો એમ કર દે. અહીંયા ધ્યાન નથી દેતી. જ્યાં અમે બે ગયા ખાવામાં ભાઈ પાપા ગોળીને ખા. કોની છે ચડ્ડી? તારી ચડ્ડી છે? ઈ કોનું ટી શર્ટ છે? તારું છે? કપડા ઉગાવે ને તેને બધી ખબર કોના કપડા ક્યાં છે. ઈ પછી કોનું આપ્યું? કોનો રૂમાલ છે? પાપાનો? હા. ઈ શું કરે છો? અબે નહીં गिरेगा तो आजा आजा. मेरा छोटू राम, मेरा छोटू गोबा. એવું કેમ રમે છો તું? પડી જાય, હાચું પડી જાય. શું પછી અહીંયા આવી જા. અહીંયા नहीं गिरेगी. चल आजा मेरे पास, आजा मेरा हाथ पकड़ ले. आ गया गट्टू बाबू. ठंडी घुस गई तेरी चड्डी, साली चड्डी. તો 4:15 જેવું થઈ ગયું છે ને મેં બહુ લેટ ખાધું હતું એટલે થોડું ઘણું ચટર બટર કર્યું હતું. ભૂખ નહોતી લાગી તો ત્યાં રગડાપુરી આવી ગઈ છે મારી પાસે. રગડાપુરી આવીને હું મૂકું છું. રગડો છે, સ્વીટ પાણી છે, તીખું પાણી છે, મસાલો પૂરી થઈને ચલો આપણે ખાઈ લઈએ કેમ કે રગડાપુરી તો મારી ફેવરિટ છે. રગડાપુરી શું પાણીપુરીનું ના પડે તો મોઢામાં પાણી આવી જાય. આવી જાય ને તમારે તો પછી. ગટ્ટુ ક્યાંય ગઈ છે? ક્યાંય ગઈ છે? શું છે તું? પૈસા લાવો. એ માસી આપ્યા હતા તને તો તારે હાથમાં ન રખાય, ખોવાઈ જાય. એટલે કોના છે પૈસા? આ પૈસા કોના છે? 200 રૂપિયા. તને ચોકલેટ ખાવી હતી એટલે તને આપ્યા છે ને પૈસા? મુઠ્ઠી વાળી કેમ છો? તું મને ભાગ દે, આ પૈસા નહીં દે? અરે વાહ, લઈ આવજે ભાગ. શું ખાવું છે તારે? શું ખાવું છે? બિસ્કિટ આપણી પાખો ડબ્બો ભેરો, બીજું કઈક લઈ દે. કેમ શું થયું? હાથને ફળી ગયો? બસ
તૂટી ગયો હાથ. લાવો હરખો કરી દો. લાવો. છોકરાનું કામ છે. કેમ છોકરાઓનું કામ નહીં એટલે ઘર વેચી જામનગર મારી એક ઠીક અને આ જો પાડા જેમ જ્યાં હોય ને પડી જ જવું કામ જ રાખવાનું. તો માણસ બેસે જ્યાં હોય ને ભે માદળામાં પડી હોય પડી જ ન જવાનું. મને આમ કમ્ફર્ટેબલ થતું પણ એમ કમ્ફર્ટેબલ હું કામ થવું જ જોઈએ એમ સીધી રીતે બેહાય. આ એ બાબુરાવ કા સ્ટાઇલ હે ये बाबूराव का स्टाइल है तू ले હવે ઘર બેઠીનું ખાવાનું બાબુરાવ બાય ગા. હાલો ખાવાનું બનાવી દો. હાલો ભૂખ લાગી. આજ તમારો ડે બનાવી દો. હું બનાવી દેહો. માવો અમે ખાઈએ માવાની વાત નથી થતી ખાવાની વાત. માવો ફરેલો. માવો નહીં રસોઈ બનાવી દો કાઈક. ઘર ભેગું થાને ભાઈ રસોઈમાં માવો બની ગયો. રસોઈમાં માવો નો આવે. વિમલ ને તાનસન મિક્સ કરીને શાક બનાવે હા કેતા તમાર કાના દાદા ઉપરથી ઓલી ટમાટર પડી ભભરા ઓલી માવાની. જાવ ને હવે ઓલી બાબા હોપારી ઉપર પછી નાખી દેવાની અને તમાર ચડી જાય વાંધો ને હવે હું ટિફિન માં એવું જ બનાવી દે. તમને તમાર જ ચડી જાય મજા દેવા. હા એવું જ બનાવી દે. આવડતું જ બનાવજો તો. ના ના આ ગતો આવ્યો ગતો. યે કેટલા ટાઈમ પછી એના હાથમાં મેં ચોકલેટ પાડી આમ જો. ઓ માય ગોડ કેટલા દિવસ થયા છે. કેટલા છે મેરે બચ્ચે? સમથિંગ 25-28 દિવસ થયા. મહિના જેવું થઈ ગયું છે. આમ તો બિશાકરાને ચોકલેટ જ કોઈ નથી દેતી. આ ચોકલેટ પાડી ગયો મારો દીકરો. ઓ મારો 7:30 થઈ ગયા છે ને આજે આપણે બનાવવાની છે ઇડલી સંભાર. તો આપણે સંભારની બધી તૈયારી થઈ ગઈ છે. જો પેન મૂકી દીધું છે ને બધું કટ થઈ ગયું છે. ટમેટા કાંદા ધાણામાં બટેકા છે. આપણે વેજીટેબલ વાળું સંભાર બનાવવાનું છે. તો ચલો આપણે બનાવી નાખીએ મસ્ત મજાનું. જો સૂકા મસાલા છે મેથી છે ચણાની દાળ લાલ મરચું સૂકું લીમડો. ચલો હવે આપણે આને વઘાર કરી નાખીએ અને પછી આપણે સ્ટફ ઇડલી બનાવવાની છે. બટાકા જામાં બાફા આવી ગયા છે તો એને હમણાં મસાલો બનાવી નાખીને પછી આપણે લાસ્ટમાં ઇડલી બનાવીશું. તો જો હવે આપણું તેલ આવી ગયું છે. હવે આપણે છે ને આને રાઈ નાખી દઈશું પહેલાં. પછી નાખી દઈશું આપણે જીરું. થોડી કતડે પછી નાખીએ. હવે નાખી દઈશું આપણે જીરું. પછી નાખશું આપણે દાળ અને મેથી ચણાની દાળ મેથી તતડ ખાવા મળે એ કે લાલ મિર્ચ. વ્હાઈટ ચટણી છે ને વ્હાઈટ ચટણી થોડી સંભાર બનાવો. સાંભાર વ્હાઈટ ચટણી થોડી. હા ભાઈ વાવ ખુશબુ જોરદાર આવી પણ સન્ના નાના ના Favorite સંભાર છે મને બહુ ભાવે સંભારી તું બનાવી એમાં કાંદા પછી વેજીટેબલ નાખીને મસ્ત લાગે. જો મસ્ત થઈ ગયા કાંદા ફ્રાય થાય કેવી ખુશ્બુ આવે ને વાવ ફ્રાય થઈ ગયા એમ ને હવે હું નાખું ટમેટા. બટાકા નાખ દેવું. નાના જ કટ કર્યા છે એટલે હમણાં fry. એ ખાવામાં બહુ મજા આવે ઓલામાં આવે ને વ્હાઈટમાં વાવ હું હળદર નાખ્યું હળદર અને નમક નાખી દઈએ કેમ કે બાફવામાં નાખ્યું છે આમાં થોડું ટેસ્ટ પ્રમાણે નાખી દેવાનું હમ. કેમ કે આ સબ્જીને હજી પકાવવા દેવાની પાકી જાય ને પછી આપણે આમાં દાળ મસ્ત ફ્રાય થઈ જાય પાણી નીકળી ગયું પછી આપણે આમાં છે ને સંભાર મસાલો નાખશું પણ આ ફ્રાય થઈ જાય ને વાવ જવો લોકવાઈ જવો થઈ ગયા ને મોઢામાં પાણી આવી જાય ફ્રાય થોડી વાર આને રેસ્ટ કરવા દઈએ 5 મિનિટ એટલે મસ્ત થઈ જાય. તો આપણે સંભારનો મસાલો નાખશું એવરેસ્ટનો ટેસ્ટ આનાથી જ આવે. વાવ ક્યાં ખુશ્બુ આવી હવે ધાણા જીરું નાખી દઈશું 2 ચમચી નાખવાની છે અને લાલ મરચું
એક રસ થઈ ગયો બધું. એક રસ થઈ જાય ને હજી આ બધું એકદમ મિક્સ થઈ જાય ને હા. કેમ કે આપણું સાંભાર છે ને સ્પાઇસી હોય એટલે આપણે લાલ મરચું થોડુંક વધારે use કરીએ. એટલે મારું ઘરનું છે ને લાલ મરચું તીખું છે. તો હવે આપણે એમાં લીંબુ નાખી દઈશું. તમે લીંબુની જગ્યાએ આંબલી નાખી શકો છો ને તમારે સ્વીટ ખાવું હોય તો ગોળ નાખી દો. અમારા ઘરમાં કોઈ સ્વીટ અને ખાતું જો ગેસ બંધ કરી નાખ્યો ધીમો છે ને છે બંધ હા બંધ થોડો કરો. કેવું મસ્ત ગ્રેવી થઈ ગયું છે. ખુશ્બુ એમ આવે પણ મોઢામાં પાણી આવી જાય. દાળમાં હજી પાણી નાખવાનું બાકી છે. કશું આટલું રાખ. હવે આપણે એમાં નાખી દઈશું દાળ. વાવ મસ્ત તડકા આ ગયા ઉપર. જોવો લુક વાઇઝ જોવો તમે ખાલી. અને થોડીક વાર ચોખા બેસી ગયા 10 વાગી ગયા છે. સંભાર પાછો ગરમ કર્યો છે. જો ઇડલી મસાલાવાળી ઈડલી સાંભાર આમ જો લુક વાઇઝ ઇડલી જોવો. સાંભાર. અરે જામો પડી જવાનું છે આ તો હવે ખબર પડે ને હા. ખાણ પેલા ભાઈ ને જો ભાગાસુર મેં ક્યાં કીધું વખાણ કરો? જામો પડી જાય તો એમ કહો જામો પડી જવાનું છે ને મજા આવી જશે ને. નથી કે વખાણ કરો મારા તો. તો હાલો હવે ગરમા ગરમ જેને ઇડલી ખાવી હોય સબસ્ક્રાઈબર મિત્રોને એ વહી આવો હાલો. એ અહીંયા આવશે તો તે ઇડલી પૂરી થઈ જાય. ને ભાગા કેમ લાગી તને ઇડલી સાંભાર? એક નંબર અરે મજા આવી. ખાઈને મજા આવે ખાઈને કરી એને ભાવે એવી જ બનાવી દીધી છે. મસ્તીની છે આજે સ્ટફ ઇડલી. સાંભાર બહુ જોરદાર બન્યો આજે. અને સ્ટફ ઇડલી ભાવે એકવાર ખવડાવી દીધી ને તો હવે હાદી ઇડલી નામ ન લેવું. હાદી ઇડલી નથી ખાતા ને ઘણા ટાઈમથી આપણે. આ બટેકાવાળી બહુ મજા આવે. પણ મેં સારી. તો પછી બટાકાવાળી ન ખાય ને એટલું સાદું. તો અમે ખાઈને નવરા થઈ ગયા છીએ. હવે જઈશ ક્રિનાલીન ઘરે કેમ કે એને તાવ આવી ગયો છે બહુ એટલે આપણે એની ખબર કાઢવા જવાનું છે. નગર પછી ઉપર ન વહી જાય. ઉપર તો નહીં વહી જાય પણ ખાલી ખોટું દવાખાને જઈને બિલ વધારશે. જો હરી જાય છે. જો જાય એકલા હો. તો અમે આવી ગયા છીએ પણ આ જો રોવે છે. કા રો છો કા રો છો? છું આને અરે રો. ચલો ચલો આપણે મળી લઈએ છેલ્લે વાળી નો ભીકા મારી તાવ આવ્યો છે કાઈ થઈ નથી ગયું. મારો ટુવાલે ઉતાવળમાં ભૂલી એટલે ગયો. क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? ખુશી લઈને બેસી જાવ જાવ કેમ તમે. કીધું હું અહીંયા બેસી જાઉં. જય શ્રી કૃષ્ણ જો બધા આવી ગયા જય છે. શ્રી કૃષ્ણ. પણ આ તો બોલી કે ઝાગડે તો કેમ કીધું કે બિચારી ને જીભ રહી નથી બુટી એમ જ કીધું બસ પતવા આવ્યું કે છેલ્લો ટાઈમ એવું છે? આવ્યો રોવા અરે ર બુટીઓ જો આવું કરે છે. સમજી લે. અમે અહીંયા ક્રિનાલીન ખબર કાઢવા આવ્યા છે પણ અહીંથી નોર્થથી કોઈ બીજાની છે એવું લાગે છે. એવું લાગે અમારે કોની વાહે રોઈને ખબર છે આ અહીંયા પડી ગયું છે જો આ અહીંયા પાડાની જેમ પડી ગયું છે પેલા શરૂઆત એટલે ના હતી ખાલી. એટલે શેની શરૂઆત કરી તો કે રૂમાલ ક્યાં ગયો શેડા આવે ને રોવા પડું ત્યાં એટલે તમારે રોવાનું તને શું લાગે એક્ટિંગમાં તો બે તાસ બાકી કિનારે બધા નથી ને મને દુઃખ લાગ્યું તો હું કુવાઈ એટલે તમે ગુજરી જાઓ એમ ને. ફાઇનલ સ્ટાર્ટ કરી દઈએ છીએ આપણે હા. શું કરવા આવ્યા ખરખરો ખરખરો નો કહેવાય અત્યારે તો ખાલી આમ ખબર કાઢે દાખલા કાઢો આમ રોવો હા તો રોવા માંડી હાશી. આને તો શેડ આવે છે. રૂમાલ એટલે નહીં હોય. લાંબુ ઉપાધિ કરી આ તારા કાન ભેરા થઈ જા આને તે હું ખવડાવ્યું ઈડલી હે ઈ કે મારા બધા કહી ગયો વિશે મારો છે કે એનો વિષય. એ ખાણી હું આવ્યો એ ફોન આવી ગયો. કેમ રોવાનું બંધ કરી દીધું? કેમ છાના મના થયું? અરે રો આ તો કીધું નથી થાતું. હું કરું?
રે મારો બેવાની નહીં થાય. નહીં, આમ રે, કંઈક રીસા. રે ભાઈ નો હારું થાય ને તો કાંઈ વાંધો નહીં. કાંઈ ઉપાધિ નહીં. મોટિયાનું ઉપાધિ મને નથી. ઘણી વાર કહેતો આવે થાય તો થાય માય થાય. ઓય હા આવું કરો પણ દિશા કરીને રામના નામ લે રામના ચાલ, નામ નાના થાતો કહી દેવાય કે નહીં? હું છેલ્લા ટાણે એ કઈ ગુજરી નથી જવાની પણ તો હુકમ રોવા એલા પણ ભાંડો ફોડી નાખ્યો તે. રૂમાલ બગાડો છો યાર તમે છેડા કાઢ્યા. તે ભાંડો માહિતી કિનારે ઉતા ઉતા ખબર પૂછી લો કિનારે કેમ છે તને इतने तेजस्वी लोग हैं हमारे पास એ તું એની ખબર કાઢ લે એવું લાગે છે મારે તમારી ખબર કાઢી તું એની ખબર આ કાઢ તો લે મરી જાય ને ત્યાં જ મારે પૂછું કેમ છે ભાઈ તને એમ ત્યારે પૂછું. હા ઉતા ઉતા તમે તમે છે ને ઉતા રોવો ને તો રોયા કહેવાય ને ખબર તો પડે આમ રોહે એમ. બરાબર છે તમે તો છે ને ઓલા પણ રાખે ને તમે સ્મશાને લઈ જાય ત્યારે અમે પૂછ્યું મનોજભાઈ કેમ છે સારું છે કે નહીં? વાળી દીધા પછી હા પછી જ પૂછવાનું થાય છે મેં તને મારે કેમ birthday આવે પેલા gift આપું એ રીતના કોક મરે નહીં પેલા એને experience આપું હું આ રીતના રોય તો મરી જાય ને ક્યારે આ જીવ તો યાદ જગત કરીને એમ થાય મારી મર્યા પછી કોઈ રોહે જ નહીં એમ ખબર પડી જાય રોહે. સ્પીકર એવું માટે કરો. અવાજ વધી ગયો ઘટી ગયો તો એ ક્યાંક બસ અવાજ નહીં મારા કાન બેરા થઈ ગયા. મારા કાન બેરા થઈ ગયા તમારા રાડું સાંભળી સાંભળી મને એક વાતની ખબર નથી પડતી આપણે ગ્રીનાલીન ઘરે આવ્યા શું લેવા ખબર કાઢવા. તો આ પાડાને ઘેરા હુઈ ક્યાં ગયા હું આવ્યા છે આમ જો તો ખરી આખી આમ મેટરમાં વાત કરી હોય ને તો એ રાગે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे હા ઈ વાત તમારી બરાબર છે પેટ્રોલ પંપે ગયા ને તો વિડીયો કોલ મારી ગયા હું છોકરીઓ દેખાતી નથી હમ. પેટ્રોલ પંપે ને છોકરીઓ પેટ્રોલ પંપે છોકરી છે આમ જો છે કઈ અને ઉપાધિ नहीं ઘડી હમણાં હુઈ જાય ને કોક સપનામાં પાછો મેસેજ આવશે ને તો હમણાં જાગી જાય મેં નથી આપ્યું અહીંથી લઈ ગયા અહીંયા પડ્યું તું નહીં अभी मजा आएगा ना भिड़ो ये कुछ कुछ करो कुछ જોયું પાણી નાખ્યું જો 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 ઉઠાડું એમ હોય અહીંયા કોકના ઘરે હુવા આવ્યા છે, તમે આમ સાના મના બેઠા થાવ તો तुम्हें शर्म है कुछ शर्म आया है નકર ઘર ભેટી ના થઈ જાવ કેમ છે કિનારે તને સારું છે સમજો હવે ખબર પૂછે છે પૂછે છે, ક્યારના આવ્યા છે હાલે માવો ખા સારું થઈ જાય कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर ખાવ લે અહીંયા ને આમ ઓલી છોકરીઓ હારે વાતો કરે ત્યારે ઊંઘ કેમ નહીં આવતી હોય ત્યારે કેમ આવી એને? પેટ્રોલ પંપે છોકરીઓ જોઈ તે ઊંઘ નહોતી આવતી એમાં હું ત્યાં પેટ્રોલ પુરાવા ગયો ને ત્યાર મેં નીંદ ઉડી જાતી. હા. પેટ્રોલ પુરાવા ગયો ને તે મેં આજુબાજુ નીકળ્યા લઠ્ઠા જ હતા કોઈ છોકરી તો પેટ્રોલ પુરાવાની મજા ન આવી જ્યાં હોય ત્યાં ને નથી એને પેટ્રોલ પુરાવામાં મજા શું લેવાનો પેટ્રોલ પુરાવા માણા ઘર ભેતી નું થઈ હું જાય એને સિગ્નલ તું તો એમ કે હું તો સિગ્નલ આવે ને ન્યાય તે હું જોવા મજા આવે આ માણસ હાવ થરકી છે એક નંબર નો આને છે ને થરકી નો એવોર્ડ મળવાનો આ નવરાત્રીમાં પૈસા લાઈન મારવાનો એવોર્ડ લેવાનો આ મારી હારે તો આવતા જ નહીં ક્યાં જાવું ત્યાં જાજો નવરાત્રી પાસ ના 800 રૂપિયા ટિકિટ છે જોવાના આવશે ને ને ઈ લાઈન મોંઘી પડે કઈક રસ્તામાં માર લે કેમ કેમ પણ તમારા સોસાયટીમાં મનાઈ કરી દેજો એને ન લઈ જાવ બહુ અંદર બોલાવતા મારી શેરીમાં ને ટકોરા જેવા માલ છે હો. મારી માસીનો ટકો જમણા ઓક કિયા હોય આનિયા કેતા